વંદે ગુજરાત. નમસ્કાર વીએલઈ મિત્રો, હું મનોજ નિમાવત, સીએસસી સ્ટેટ મેનેજર. આજે ફરી એકવાર આપની સમક્ષ એક નવી સર્વિસની વાત કરવા માટે રજૂ થયો છું, જેનું નામ છે ડિફેન્સ પેન્શનર સર્વિસ. આ સર્વિસની વાત કરીએ તો ઓલરેડી આપણા સીએસસી ડિજિટલ સેવા પોર્ટલ ઉપર આ સર્વિસ લાઈવ થઈ ગઈ છે અને આજે આ સર્વિસ વિશે આપણે વિસ્તૃતથી બધી વાત કરશું. ડિફેન્સ પેન્શનર્સની વાત કરીએ તો સ્વાભાવિક છે કે આપણને ખ્યાલ આવે કે જે આપણા ડિફેન્સ સેક્ટરની અંદર જે કામ કરતા લોકો છે, જેમ કે આર્મી છે, નેવી છે, એરફોર્સ છે અને અધર સિવિલિયન્સ એટલે કે અન્ય પેન્શનર્સ જે કાંઈ બી છે, એ લોકોને પેન્શન માટેની જે કાંઈ બી સર્વિસની જરૂરિયાત હોય છે, તો એના માટેની જે આ ડિફેન્સ પેન્શન સર્વિસ આપણા સીએસસી પોર્ટલ પર લાઈવ થઈ છે. આમ જોવા જઈએ તો વધારે પડતા પેન્શનર્સ જે છે એ રિમોટ લોકેશન ઉપરથી આવતા હોય છે, બરાબર, એટલે કે ગામડાઓમાંથી આવતા હોય છે અને આપણે એ લોકોને ડોર સ્ટેપ ઉપર સારી રીતે સર્વિસ આપી શકીએ, એ લોકોને ક્યાંય દૂર ના જવું પડે, બરાબર. એના માટે આપણા સીએસસી જોડે આપણે તમને બધાને ખ્યાલ છે કે સીએસસી જે છે કોમન સર્વિસ સેન્ટર દરેક ગામડામાં, દરેક ગ્રામ પંચાયતની અંદર અત્યારે આપણા વીએલઈ મિત્રો છે. તો એ લોકો જે છે એ લોકોને ડોર સ્ટેપ ઉપર આપણે સારી રીતે સર્વિસ આપી શકીએ અને આપણો જે ઓબ્જેક્ટિવ છે આવનારા 4 થી 5 મહિનાની અંદર દરેક પેન્શનર સુધી આપણે પહોંચી શકીએ અને એ લોકોને સારી રીતે આપણે સર્વિસ આપી શકીએ. આમ જોવા જઈએ તો લગભગ આપણા દેશમાં 32 લાખ જેટલા પેન્શનર્સ છે. હવે એ પેન્શનર્સને તેમની સર્વિસની જે રિક્વેસ્ટ છે એ જુદી જુદી રિક્વેસ્ટને આપણે ટાઈમ ટુ ટાઈમ અપડેટ અને એ પણ બધું કરીને આપી શકીશું. તો આપણે વિગતવાર પણ આ ડિફેન્સ પેન્શનર સર્વિસ વિશે આગળ આપણે ચર્ચા કરીએ છીએ. શરૂઆતમાં આપણે વાત કરીએ તો ઘણા બધા જે પેન્શનર્સ છે એ ઓલ્ડ એજ હોય છે, બરાબર. તો ઓલ્ડ એજ આની અંદર આપણા કોમન સર્વિસ સેન્ટરના મુખ્ય ઉદ્દેશો શું છે? તો કે સમયસર અને સ્પષ્ટ ડિલિવરી માટે જે દૂરના, જે મેં હમણાં વાત કરી કે રિમોટ લોકેશન ઉપર કે કોઈ પણ અંતરિયાળ ગામડાઓમાં પણ જો કોઈ પેન્શનર્સ હોય છે તો એના સુધી આપણે પહોંચવું, આપણા દરેક વીએલઈ મિત્રોએ પેન્શનર્સ માટેની અવેરનેસ ફેલાવવી અને જે ઘણા બિન તકનીકો પેન્શનર્સ એટલે કે જે તમને બધાને ખ્યાલ હશે કે ઓલ્ડ એજના પેન્શનર્સ હોય છે, બરાબર, જે લોકોને કોમ્પ્યુટરનું નોલેજ નથી હોતું અને ટેકનિકલ કોઈ વસ્તુની એને ખ્યાલ નથી હોતો, તો એવા પેન્શનર્સને પણ એના ડોર સ્ટેપ ઉપર આપણે એને સર્વિસ આપીએ અને એનો નિકાલ સારી રીતે આપણે કરાવી શકીએ, એ લોકોને સર્વિસ આપીએ. એ આપણો મેઇન સીએસસી કોમન સર્વિસ સેન્ટરનો ઓબ્જેક્ટિવ અને આપણો ઉદ્દેશ્ય છે. જેની અંદર હું વાત કરું તો જે સર્વિસની વાત કરું, જે આપણે આગળ જોશું, જેમાં કોઈને પેન્શનની ચૂકવણીમાં ભૂલ થઈ હોય, બરાબર, માહિતીની અંદર કાંઈ ભૂલ હોય, બરાબર, આઈડેન્ટિફિકેશન કરાવવાનું હોય, કોમ્પિટેટિવ પેન્શન શરૂ કરવાનું હોય, પેન્શનની જે અમાઉન્ટ આવતી હોય એમાં કાંઈ એને ભૂલ હોય, તો આ બધી જે સેવાઓ છે એ બધી સેવાઓ હવે આપણે એ લોકોને આપી શકીશું. તો સૌથી પહેલાં ડિજિટલ સેવા પોર્ટલ ઉપર આપણે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું. તો સૌથી પહેલાં જે દરેક વીએલઈ મિત્રોને હું કહીશ કે પોતાનું સીએસસી આઈડી લોગિન કરી અને ડિજિટલ સેવા પોર્ટલ લોગિન કરી અને ત્યાં CGDS સ્પર્શ SPARS પર્સ કરીને સર્ચ કરશે. એ સર્ચ કરવાથી તમને અત્યારે મેનુ જોવા મળશે, બરાબર. આ સર્ચ કર્યા પછી તમને જે અહીંયા સ્ક્રીન ઉપર દેખાતું હશે કે જે અહીંયા ક્લિક હિયર તમે કરશો, બરાબર, અહીંયા જો લખેલું આવી જશે CGDS સ્પર્શ ડિફેન્સ પેન્શન પોર્ટલ, બરાબર. અહીંયા જ્યારે ક્લિક કરશો એટલે તમને સીધું સ્પર્શના પોર્ટલ ઉપર આપને લઈ જશે. સ્પર્શનું પોર્ટલ છે કે જેની અંદર જેટલા બી પેન્શનર્સ છે એ બધા પેન્શનર્સનું આની અંદર રજિસ્ટ્રેશન થયેલું છે. મેં અગાઉ પણ વાત કરેલી મિત્રો કે અત્યારે આપણા દેશની અંદર અંદાજે લગભગ 32 લાખ જેટલા પેન્શનર્સ છે. આ 32 લાખ જેટલા પેન્શનર્સ છે એમાંથી 4 લાખ, આમાં જો તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો કે 4,71,900 સમથિંગ જે પેન્શનર્સ છે એનું સ્પર્શ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે કે જેને આપણે આગળ જતાં બધી સર્વિસ આપી શકીશું. હવે જ્યારે સેકન્ડ સ્ટેપની હું વાત કરું તો અહીંયા ડિજિટલ સેવા લોગિન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. જ્યારે ડિજિટલ સેવા ઉપર તમે લોગિન ઉપર ક્લિક કરશો, તમારા સીએસસી આઈડી કનેક્ટ કરીને જ તમારે લોગિન કરવાનું રહેશે. જ્યારે તમને અહીંયા લોગિન કરશો ત્યારે અહીંયા તમને ડાબી બાજુ જે છે એ બધી જે સર્વિસ છે એનું આખો બધો પેજ ખુલી જશે અને તમને આ બધી સર્વિસ જોવા મળશે.
હવે નેક્સ્ટ આપણે જઈએ છીએ વેલકમ ટુ સ્પર્શ પેન્શન પોર્ટલ. અહીંયા માય પ્રોફાઇલ જે છે તો માય પ્રોફાઇલની અંદર તમે જઈ અને પાસવર્ડ પણ બદલી શકો છો. સેકન્ડ, હવે આપણે વાત કરીએ પેન્શનરની, તો એને આગળની જે સર્વિસ આપવી છે એની. તો સૌથી પહેલાં પેન્શનરની વાત કરું તો એને આપણે બે વિભાગમાં વહેંચશું. એક છે રજિસ્ટર પેન્શન અને એક છે નોન રજિસ્ટર પેન્શન. હવે કેને રજિસ્ટર પેન્શન કહેવાય અને કોને નોન રજિસ્ટર પેન્શન કહેવાય એના વિશે પણ આપણે થોડું જાણી લઈએ. રજિસ્ટર પેન્શન એટલે કોણ? રજિસ્ટર પેન્શન એટલે કે જે વ્યક્તિ પેન્શનર પોતે છે એ પોતે જ્યારે આપણા કોમન સર્વિસ સેન્ટર ઉપર આવે કોઈ પણ સર્વિસ માટે તો એ વ્યક્તિને આપણે રજિસ્ટર પેન્શનર કહેશું. અને નોન રજિસ્ટર પેન્શનર, તો નોન રજિસ્ટર પેન્શન કોને કહેશું? કે જ્યારે એ પેન્શનર છે એના કોઈ ફેમિલી મેમ્બર જ્યારે કોઈ સર્વિસ માટે આપણા કોમન સર્વિસ સેન્ટર ઉપર આવશે તો એ વ્યક્તિને આપણે નોન રજિસ્ટર પેન્શનર કહેશું. રજિસ્ટર પેન્શનની પણ સર્વિસીસનું લિસ્ટ અલગથી છે જે આપણે આગળ જોશું. અને નોન રજિસ્ટર જે પેન્શનર્સ છે એનું પણ જે 5 થી 6 પ્રકારની સર્વિસીસ છે એની પણ ડિટેલ્સમાં માહિતી આપણે આગળ જતાં લેશું. ફરીથી એકવાર એક એક્ઝામ્પલ આપી દઉં કે માની લો કે કોઈ પેન્શનર્સ છે એમનું ડેથ થઈ ગયું છે કે કાંઈ પણ એનો રિપોર્ટ કરવા માટે એનો ફેમિલી મેમ્બર્સમાંથી એનો સન આવે છે, એનો ડોટર આવે છે અથવા કોઈ પણ ફેમિલી મેમ્બર આવે છે, તો એવી સુરતમાં આપણે એને નોન રજિસ્ટર પેન્શનરમાં જઈને સર્વિસ આપીશું. તો હવે આપણે આગળ વધીએ અહીંથી. રજિસ્ટર પેન્શન, જેમ મેં હમણાં વાત કરી, તો રજિસ્ટર પેન્શનની પણ સર્વિસીસ અલગ અલગ છે અને નોન રજિસ્ટર પેન્શનર્સ છે એની પણ 5 થી 6 પ્રકારની અલગ પ્રકારની સર્વિસીસ છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં રજિસ્ટર પેન્શન માટેની સર્વિસ જે છે એ જોઈએ. તો એની અંદર પીડીવી એટલે કે પેન્શનરનો ડેટા જે છે એનું વેરિફિકેશન કરવું. પેન્શનરનો ડેટાની અંદર એની બેંક ડિટેલ્સ છે, મોબાઈલ નંબર છે, એનું ઈમેલ આઈડી છે, એની મેડિકલની પોલિસીસ છે, એનું પેન્શનની ડિટેલ્સ છે, આવું ઘણી બધી વસ્તુ આવશે એ પણ આપણે આગળ જોશું. ઓળખ છે, મૃત્યુ બાદની જાહેરાત છે, આધાર સહમતિ છે, પીપીઓને જોઈન્ટ કરવું, બરાબર. આ બધી પ્રકારની જે સર્વિસીસ છે જે તમે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો એ બધી સર્વિસ છે. બેંકની માહિતી છે, એના પરિવાર જે ફેમિલી છે એની માહિતી માટેની વેરિફિકેશન છે. તો આવી બધી જે સર્વિસીસ છે એ આપણે આમાં રજિસ્ટર પેન્શનની અંદર જઈને આપણે એને સર્વિસ આપી શકીશું. તમે જ્યારે રજિસ્ટર પેન્શનની અંદર જશો ત્યારે આ તમને ડ્રોપ ડાઉન લિસ્ટની અંદર આ બધી તમને સર્વિસીસ દેખાશે. હવે વાત એવી નોન રજિસ્ટર પેન્શનની. તો જેમ મેં વાત કરી કે નોન રજિસ્ટર જે પેન્શનર્સ છે એ કોણ? તો કે એના ફેમિલી મેમ્બરમાંથી કોઈ વ્યક્તિ આવે તો એને આપણે નોન રજિસ્ટરમાં જઈને સર્વિસ આપીશું. તો એની અંદર પણ 6 પ્રકારની મેઇન સર્વિસ છે, જેની અંદર મૃત્યુનો રિપોર્ટ છે, ખોવાઈ ગયેલ વ્યક્તિનો રિપોર્ટ છે, અપરાધી સાબિતીનો રિપોર્ટ છે, પરિવારના પેન્શનની શરૂઆત જ્યારે કરવી, કોઈના જ્યારે પેન્શનર્સ છે જે વ્યક્તિ એની જ્યારે કોઈ કારણસર મૃત્યુ થાય છે તો એના પરિવારનું જે વાર્ષિક પેન્શનની શરૂઆત કરવાની હોય છે તો એની પણ ડિટેલ્સ આપણે આમાં કરીશું. શિકાયત કાંઈ હોય તો એ પણ છે. હાલના વિકાસની એલટીડીની ચૂકવણી માટેની જે અરજીઓ હોય છે, આ બધી જે સર્વિસીસ છે એ નોન રજિસ્ટરની અંદર આવશે. જ્યારે રજિસ્ટર લાભાર્થીઓ માટેનું જે વેરિફિકેશન છે, હવે આપણે ફરીથી રજિસ્ટર અને નોન રજિસ્ટર આ બે વસ્તુની આપણે વ્યાખ્યા સમજી લીધી. હવે રજિસ્ટર પેન્શનની અંદર કેવી રીતે આપણે આગળ વધશું એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. તો સૌથી પહેલાં જ્યારે તમે ગ્રીવિયન્સની અંદર જશો ત્યારે તમને દેખાશે અહીંયા કે જે પેન્શનર્સ છે તો એ પેન્શનર્સ કયા કેટેગરીની અંદરથી આવે છે. અહીંયા આપણે જે યુઝર ટાઈપની અંદર રજિસ્ટર પેન્શન કર્યો, રજિસ્ટર પેન્શનની અંદર એને આપણે પૂછશું, જેમ મેં અગાઉ તમને વાત કરેલી કે આપણે મુખ્યત્વે 4 સિલેક્શન એનું હોય છે, જેમ કે આર્મી છે, નેવી છે, એરફોર્સ છે અને સિવિલિયન્સ. અધર સિવિલિયન્સ મતલબ કે જે આર્મી, નેવી અને એરફોર્સમાંથી નથી આવતા અને અન્ય પેન્શનર્સ છે, બરાબર. તો એવા લોકોને આપણે સિવિલિયન્સ કહેશું. તો એમાંથી આપણે સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કર્યા પછી આપણે એનો પીપીઓ નંબર, આપણે કોઈ પેન્શનર્સ છે દરેક પેન્શનર્સ પાસેથી એક એનો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપણે લેશું, જેમાં આપણે એનો કેડેટ નંબર છે, બેંક ખાતાનો નંબર છે, વ્યક્તિગત સંખ્યા એ પણ આપણે માગી શકીએ છીએ, પીપીઓ નંબર છે, રેજિમેન્ટ નંબર, આમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે લઈ એની પાસેથી માગીને આગળની પ્રોસેસ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા આપણે તમે સ્ક્રીન ઉપર જોતા હશો કે પીપીઓ નંબર આપણે અહીંયા આપણે નાખ્યો છે અને પછી આપણે એને સર્ચ ઉપર આપણે ક્લિક કરશું. હવે જ્યારે પીપીઓ નંબર નાખી અને તમે આગળની પ્રોસીડ કરશો ત્યારે તમને અહીંયા જોવાશે કે જે પેન્શનર્સ છે એનું અહીંયા તમને નામ દેખાશે, બરાબર. આપણે અત્યારે શું કરીએ છીએ કે જે આવનારો પેન્શનર છે એનું વેરિફિકેશન કરીએ છીએ. કે અહીંયા જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હરિભાઈ કરીને જે આવ્યા છે, તો અહીંયા હરિભાઈના જે નામ ઉપર આગળ આપણે સિલેક્ટ બટન ઉપર ક્લિક કરીને પ્રોસીડ આગળ કરશું. આપણે આ વેરીફાઈ કરશું, બરાબર, કે જે વ્યક્તિ આવે છે એ રજિસ્ટર પેન્શનર છે અને આ ભાઈ જ છે. હવે
ઓટીપી બેઝ એના મોબાઈલ ઉપર, એને જે રજિસ્ટર મોબાઈલ જેનો હશે પેન્શનરનો, એના મોબાઈલ ઉપર એક ઓટીપી ગયો હશે. ઓટીપી દ્વારા એનું આપણે વેરિફિકેશન કરીશું. બરાબર, અહીંયા ક્લિક કરીને આપણે આગળ વધશું. અને ત્યારબાદ આગળ જે વેરિફિકેશન થઈ ગયા બાદ જે ડ્રોપડાઉનની અંદર જેટલી બી તમને અત્યારે સર્વિસ દેખાય છે, જેમાં આપણે અગાઉ પણ જોયેલી હતી, એમાંથી જે પેન્શનરની રિક્વાયરમેન્ટ છે, જે સર્વિસની એને જરૂરિયાત છે, એ સર્વિસને ઉપર ક્લિક કરીને આપણે આગળ વધશું. એક વસ્તુ આપણે અત્યારે જોઈ છે કે જે રજિસ્ટર પેન્શનર છે, બરાબર, એનું વેરિફિકેશન કેવી રીતે કર્યું. હવે આપણે નોન રજિસ્ટર વ્યક્તિ જ્યારે કોઈ આવશે એનું પણ વેરિફિકેશન કેવી રીતે કરવું એ પણ આપણે હવે આ સ્લાઇડની અંદર જોશું. હવે જ્યારે નોન રજિસ્ટર પેન્શનર આવશે ત્યારે ડાબી બાજુ તમને સર્વિસ રિક્વેસ્ટ અને ગ્રીવિયન્સ એની ઉપર આપણે ફરીથી ક્લિક કરશું, જેમ અગાઉ આપણે પ્રોસેસ કરેલી. જ્યારે ત્યાં ક્લિક કરશો જ્યારે યુઝર ટાઈપની અંદરથી નોન રજિસ્ટર આપણે ક્લિક કરવાનું થશે. નોન રજિસ્ટર જ્યારે ક્લિક કરશું એટલે એનું અહીંયા ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, રિલેશન, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આ બધી વસ્તુ તમને અહીંયા પૂછવામાં આવશે. મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે તમે નોન રજિસ્ટરની અંદર વેરિફિકેશન કરો છો ત્યારે અહીંયા ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ જે છે એ આવનાર વ્યક્તિની ડિટેલ્સ આપણે ભરવાની થશે, નહીં કે જે પેન્શનર છે એની ડિટેલ. એટલે કે જે વ્યક્તિ, જે એનો ફેમિલી મેમ્બર્સ છે તમારી પાસે આપણા સેન્ટર ઉપર આવેલો છે, એનું નામ, એનો જ મોબાઈલ નંબર, એની જ ઈમેલ આઈડી આપણે અહીંયા રજિસ્ટર કરશું. આ થઈ ગયા પછી ફરીથી એના જે મોબાઈલ નંબર આવનાર વ્યક્તિ આપેલો છે એના નંબર ઉપર એક ઓટીપી જશે અને ઓટીપી દ્વારા આપણે એને વેરીફાઈ કરીને આગળ વધશું. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આર્મી, નેવી, એરફોર્સ, સિવિલિયન્સ કોઈ પણ વસ્તુ આપણે એક સિલેક્ટ કરી અને તેમાં ડ્રોપડાઉનમાંથી કે એના કેડેટ નંબર, બેંક ખાતા નંબર અથવા પીપીઓ નંબર, જેમ મેં અગાઉ આપણે તમને જણાવેલું હતું એ જ રીતના કોઈ પણ વસ્તુ એક સિલેક્ટ કરી અને આપણે આગળ સર્ચ કરશું. તો ફરીથી તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે નોન રજિસ્ટર વ્યક્તિ આવેલો છે, એને એના પીપીઓ નંબર છે એના ફાધરના ને બધું એને આપેલું પેન્શનર્સના. તો અહીંયા ફરીથી એ વ્યક્તિનું નામ જે છે એ અહીંયા આપણે શો થાય છે. તો ફરીથી અહીંયા આપણે ક્લિક કરી અને સબમિટ બટન કરીને આગળ વધશું. હવે સુરક્ષાના પ્રશ્નમાં પીપીઓ નંબર, રેજિસ્ટર વગેરેમાંથી કોઈ પણ 2 વિગત તમે ભરી શકો છો. મતલબ કે સિક્યુરિટી ક્વેશ્ચન જેને આપણે કહીએ ને, તો સિક્યુરિટી ક્વેશ્ચનની અંદર આપણે કોઈ 2 ઓપ્શન છે કે માની લો કે એના પીપીઓ નંબર છે અથવા એના રજિસ્ટ્રેશન નંબર છે, રેજિમેન્ટલ નંબર જેને કહેવાય, બરાબર, એ વસ્તુ નાખી અને આપણે એનું વેરીફાઈ કરીને પ્રોસેસ આગળ કરી શકીશું. હવે સર્વિસની વિગત જે તમને સ્ક્રીન ઉપર દેખાશે તેમાંથી જે નોન રજિસ્ટર વ્યક્તિ, જે વ્યક્તિ આવ્યો છે આપણી પાસે, એને જે સર્વિસની રિક્વાયરમેન્ટ હોય, જરૂરિયાત હોય, એ તમે સિલેક્ટ કરીને આપણે આગળની પ્રોસેસ કરી શકીશું. મિત્રો, જે મેં તમને વાત કરી કે જે નોન રજિસ્ટરની અંદર મેઇન 6 સર્વિસીસ છે જે મેં તમારા સ્ક્રીન ઉપર દેખાય છે, એ સર્વિસની પણ આપણે 1 by 1 ચર્ચા કરીશું. પણ આ વસ્તુ જે આપણે જોઈ તો એ શું વસ્તુ અત્યારે જોઈ કે રજિસ્ટર પેન્શનનું વેરિફિકેશન અને નોન રજિસ્ટર પેન્શનનું વેરિફિકેશન, આ વસ્તુ અત્યારે આપણે પૂરી કરી છે. હવે એનાથી આગળ આપણે વધીએ. એક વખત એનું વેરિફિકેશન થઈ ગયું ત્યારે બીજી એક વસ્તુ આવે છે કે પેન્શનર ડેટાનું વેરિફિકેશન, જેને પીડીવી કહેવાય. તો પીડીવી જે છે એ પણ એક આપણે સર્વિસીસ છે જેમાં પેન્શનર ડેટાનું વેરિફિકેશન કરે છે. પોતાનું માની લો કે બેંક ડિટેલ્સ છે, પોતાની નોમિનેશનની ડિટેલ્સ છે, પોતાનું આપણે સમજી લો કે મેડિકલ ડિટેલ્સ છે, બરાબર. તો આ બધી જે વસ્તુ છે એનું જે પોતે વેરિફિકેશન કરશે. તો એ વેરિફિકેશન કર્યા પછી આપણે અહીંથી જ્યારે સબમિટ કરશું તો એના 10 દિવસ પછી એનું ડેટાનું વેરિફિકેશન થશે અને 10 દિવસની અંદર પેન્શનરના રજિસ્ટર મોબાઈલ ઉપર એને એક મેસેજ જશે કે તમારી જે વેરિફિકેશન છે એ મંજૂર થયું છે કે અથવા ના મંજૂર થયું છે. અહીંયા આપણે પીડીવી સિલેક્ટ કરી અને પ્રોસીડ કરશું. અહીંયા આપણે પૂછશે કે તમે આગળ વધવા માગો છો કે નહીં, યસ કરીને આપણે પ્રોસીડ કરશું. પેન્શનરની વિગતો એટલે કે અંગત વિગતો જેને આપણે કહીએ, જેમ મેં તમને અગાઉ વાત કરી હમણાં થોડી વાર પહેલાં, અલગ અલગ વિગતો છે. બેંકની વિગત છે, પોતાની તબીબી વિગત છે, પોતાની પગારની માહિતી છે, કોમ્યુટેશનની વિગતો છે. કોમ્યુટેશન એટલે કે ફેરફાર. પોતાના પેન્શનરની અંદર કોઈ પણ માન લો કે પોતાની ડિટેલ્સ છે એમાં કોઈ ફેરફાર કરવા માગતો હોય તો એ પણ એક સર્વિસ છે આપણી પાસે. પ્રતીક્ષાની જે વિગતો છે એને એક પછી એક તમને આની અંદર જો તમે અહીંયા જોશો તો બધી ડિટેલ્સ તમને અહીંયા તમે જોશો તો દેખાશે. આની અંદર પણ 2 વસ્તુ છે કે જેમાં મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, સરનામું છે,
આનું વેરિફિકેશન જે કરશો તેનામાં બહુ વેરિફિકેશનની જરૂર નથી રહેતી. પણ જે એવા ડેટા હોય છે કે જેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે છે, કોપી જેની સંપાદન કરવી પડે છે, એટેચમેન્ટ કરવું પડે છે, એની અંદર તમારે એ ડેટા જે કંઈ એની સર્વિસમાં હોય એમાં ડેટા અપલોડ કરી અને એની મંજૂરી માટે તમારે ઉપર મોકલવી પડશે. મેં અગાઉ વાત કરી એ પ્રમાણે 10 દિવસ પછી એ મંજૂર અથવા નામંજૂર થઈ અને પેન્શનર્સના રજિસ્ટર મોબાઈલ ઉપર એને મેસેજ દ્વારા જાણ થશે. હવે આપણે આની અંદર પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. વ્યક્તિગત વિગતોની ચકાસણી. પછી આગળ વધવા માટે એની ઉપર આપણે ક્લિક કરશું. વ્યક્તિગત વિગત જે છે એની ઉપર આપણે જશું. અહીંયા તમે જોશો તો પહેલું જે આ બધા પીડીવી જે છે, પેન્શન ડેટા વેરિફિકેશન, આ પેન્શનરના ડેટા છે, તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો એનું આપણે વેરિફિકેશન કરશું. તો અહીંયા જે છે સર્વિસ ડિટેલ્સ, તો અહીંયા પેન્શનર જે છે એની પોતાની ડિટેલ્સ અહીંયા તમને જોવા મળશે. જેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો SHQ એની બ્રાન્ચ છે, અધર ટાઈપની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ રિટાયરમેન્ટ છે, નેચર ઓફ રિટાયરમેન્ટ તો કે ભાઈ શેની અંદર કામ કરતા હતા, લાસ્ટ રેન્ક એની જે લાસ્ટ રેન્ક છે તો એ કઈ જગ્યાએ એની લાસ્ટ રેન્ક હતી, બરાબર. આ જે પેન્શનર છે એની બધી પોતાની ડિટેલ્સ તમે અહીંયા જોઈ શકશો. અને એક વસ્તુ હું તમને ખાસ મિત્રો કહું છું કે જ્યારે બી કોઈ પેન્શનર્સ જ્યારે આપણી પાસે આવે સર્વિસ લેવા માટે, તો એ જે તમે ડેટા એન્ટર કરો છો તો એ પેન્શનર્સને પણ એ ડેટા તમે વેરીફાઈ કરાવતા રહેજો સાથે સાથે. કારણ એનું એક જ છે કે જ્યારે ઘણી વખત તમને ખ્યાલ હશે કે ઘણા પેન્શનર્સ છે, મેં વાત કરી મુજબ કે ઓલ્ડ એજના હશે, બરાબર, ઉંમર મોટી હશે, કે જેની પાસે કોમ્પ્યુટરનું કોઈ નોલેજ નહીં હોય, કે જે ટેકનિકલ એટલા બધા સાઉન્ડ નહીં હોય. તો એવા જે પેન્શનર્સ છે એને આપણે જે એને વાત કરીને પૂછશું, જે કંઈ બી માહિતી લેશું, એ કોમ્પ્યુટરની પાસે બેસાડી, તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટર પાસે બેસાડી અને એને ડિટેલ્સ એક વખત આમાં પણ તમે સ્ક્રીન ઉપર બતાવતા રહેજો. નો ડાઉટ કે આગળ જતાં પણ જે તમે ડેટા નાખશો એનું એકનોલેજમેન્ટ પણ તમને સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે કે ભાઈ મેં આ વસ્તુ ચેન્જીસ કરી છે જેના માટે હું સહમત છું. તો એ વસ્તુ પણ પેન્શનર્સને લાસ્ટમાં બતાવી શકશો અને પછી આગળની પ્રક્રિયા કરવાની. તો સેમ આપણે અહીંયા ફરીથી આવી જાય કે જે આની અંદર જે પેન્શનર્સ છે એની બધી ડિટેલ્સ તમને સ્ક્રીન ઉપર શો થશે. એના પછી જે છે ફેમિલી ડિટેલ્સ, તો ફેમિલી ડિટેલ્સનું પણ અહીંયા સેમ વેરિફિકેશન થશે. જેમ કે એમના 3 મેમ્બર છે, સેમ બેંક ડિટેલ એનું પણ આપણે વેરિફિકેશન આ રીતના થશે. એની બેંક ડિટેલ્સ છે, એકાઉન્ટ નંબર છે, IFSC કોડ છે. સેમ મેડિકલ ડિટેલ્સ છે, તો એની મેડિકલ ડિટેલ્સની અંદર પણ વસ્તુ તમે એમાં જોઈ શકો છો. પેમેન્ટ ડિટેલ્સ છે, પગારની વિગત જેને આપણે કહી શકીએ, તો પગારની વિગત પણ આમાં તમને શો થશે. કોમ્પિટિટિવ મતલબ કે જે પરિવર્તન, જેને કંઈ ચેન્જીસ કરવું છે, માન લો કે એના કોઈ નોમિનેશન છે કે કોઈ પણ વસ્તુમાં એને ચેન્જીસ કરવું છે, તો એ વસ્તુ પણ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી છે નોમિનેશન. તો નોમિનેશનની અંદર એની અંદર પણ તમે જોઈ શકો છો કે જે નોમિનેટ આની અંદર રાખે છે તો એના કેટલા પર્સન્ટેજ એને પસંદ કર્યું છે, એના સમાન મૂલ્યો જે કંઈ બી તમે એને સિલેક્ટ કર્યું છે એ તમને ક્વેશ્ચન પૂછશે કે તમે આ પરિવર્તન કર્યું છે, ચેન્જીસ જે કર્યું છે એ બરોબર છે કે નહીં. તો એ પણ તમને સ્ક્રીન ઉપર અત્યારે દેખાશે. યસ કરી અને એમાં પણ આપણે આગળ વધી શકીએ છીએ. સુધારો કરેલી જો આપણે જે કંઈ બી ચેન્જીસ કર્યું છે, પરિવર્તન મતલબ કે ચેન્જીસ જે કંઈ બી કર્યા છે, બરાબર, ખાસ કરીને, તો એની અંદર પણ તમે નોમિનેશન ડિટેલની અંદર તમે જશો તો અહીંયા 3 ઓપ્શન જે તમને બતાવવામાં આવે છે, જેમાં તમારે DCRG, બરાબર, જેનો મતલબ થાય છે ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી, કે મારા પછી જે મારી ગ્રેચ્યુટી છે કે મારું રિટાયરમેન્ટ પેન્શન છે એ કેને મળે ને કેટલા પર્સન્ટેજ મળે, બરાબર. તો એની માહિતી પણ જો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવાશે કે એ પણ તમને અહીંયા મળશે. તો અહીંયા તમે એ DCRG સિલેક્ટ કરી અને આગળ વધી શકો છો. જો કોઈ પણ ક્ષેત્રની અંદર ફેરફાર કરવામાં આવ્યો હોય, એટલે કે કાંઈ પણ એમાં ફેરફાર કર્યો હોય, એના દસ્તાવેજ જોડ્યા હોય, બરાબર, ડોક્યુમેન્ટ્સની અંદર તમે કોઈ પણ ક્ષેત્રની અંદર કંઈ પણ ફેરફાર કર્યા હોય અને એને રિલેટેડ જે કંઈ બી ડોક્યુમેન્ટ આપણે જોડ્યા હોય તો એનું પણ વેરિફિકેશન છે એ તમને અહીંયા દેખાશે. હવે અહીંયા તમને ફરીથી પૂછશે, પુષ્ટિકરણનો એક મેસેજ એટલે કે એકનોલેજમેન્ટ આવશે, એમાં યસ કરીને આપણે આગળ વધી શકીએ. મેં તમને અગાઉ હમણાં જ થોડી વાર પહેલાં વાત કરી કે જ્યારે બી કોઈ પણ સર્વિસનું તમે ચેન્જીસ કરશો, બરાબર, તો એનું એક એકનોલેજમેન્ટ એ સર્વિસને રિલેટેડ તમને લાસ્ટમાં પૂછવામાં આવશે. તો અહીંયા ફિક્સ મેડિકલ એલાઉન્સનું જે ચેન્જીસ કર્યું છે તો એમાં જો નીચે એક લખેલું આવશે કે આઈ સેટમાં એનું જે XYZ નામ છે અને એનું જે કંઈ આખું બાયફર્ગેશન જે આખું ચેન્જીસ કર્યું છે એનું ડિક્લેરેશન અહીંયા આપવામાં આવ્યું છે
ખાસ હું તમને આ વસ્તુ કહેવા માગું છું કે જ્યારે બી કાંઈ ચેન્જીસ કરો ત્યારે આ વસ્તુ છે એ પેન્શનર્સને સ્ક્રીન ઉપર બતાવી દેવાનું. એમાં કાંઈ ભૂલ હોય, આપણાથી કંઈ હોય, એનાથી કંઈ, તો એક વખત એ વાંચી લે, ઓકે કરે, એ એમ કહે કે ના બરાબર છે, પછી જ આપણે આગળ વધીશું. બરાબર. આ દરેક જે તમને સર્વિસની વાત કરેલી એ બધી સર્વિસનું એકનોલેજમેન્ટ છે. તો અલગ અલગ પ્રકારની જે વેરિફિકેશન કરશો એ સર્વિસની અંદર, તો દરેક સર્વિસનું આ જ રીતનું એક તમને અલગથી એકનોલેજમેન્ટ બતાવશે. સેમ એકનોલેજમેન્ટ છે એમાં પણ એક ઓટીપી આવશે અને કન્ફર્મેશન, જ્યારે મેં વાત કરી પ્રમાણે કન્ફર્મેશન આપી, ઓકે આપી અને આપણે આગળ વધીશું. હવે એના પછી આપણે એક બીજી વાત કરીએ, આઈડેન્ટિફિકેશન યુઝિંગ મેન્યુઅલ લાઈફ સર્ટિફિકેટ. આ પણ એક સર્વિસ છે જે આપણે દરેક પેન્શનરને આપી શકીશું. આઈડેન્ટિફિકેશન જે છે એ શરૂઆતના તબક્કામાં શું હતું કે વર્ષના એક જ મહિના એટલે કે નવેમ્બર મહિનામાં જ થતું, પણ હવે એ વસ્તુ નથી. વર્ષના કોઈ પણ નવેમ્બર મહિનાની રાહ જોયા વગર કોઈ પણ મહિનાની અંદર આપણે આઈડેન્ટિફિકેશન જે છે, ઓળખનું જે કંઈ આપણે સર્વિસીસ છે એ કરી શકાય છે. આઈડેન્ટિફિકેશન એટલે શું કે જેમાં હું મારી ઓળખ આપું છું. બરાબર છે. જે આ મારી મતલબ કે જે પેન્શનર્સ છે એ પોતાની ઓળખ આપે છે. બરાબર. જેનું મેન્યુઅલ લાઈફ સર્ટિફિકેટ, જેને જીવન પ્રમાણ બી આપણે કહી શકાય, MLC જેને કહેવાય, મેન્યુઅલ લાઈફ સર્ટિફિકેટ. એ રીતના અને આધારના આધારિત આપણે કોઈનું આઈડેન્ટિફિકેશન કરવું હોય તો એ આઈડેન્ટિફિકેશનની બે રીત છે. એક તો આપણે મેન્યુઅલ લાઈફ સર્ટિફિકેટ પ્રમાણપત્રના આધારે આપણે આઈડેન્ટિફિકેશન કરી શકશું, અને બીજું જે છે એ આધારના આધારિત, એટલે કે એનું જે આધાર કાર્ડ છે, આધાર બેઝ સર્વિસ છે, એ આધાર કાર્ડના આધારે આપણે એનું ઓથેન્ટિકેશન ડેટા લઈને, મતલબ કે આપણે એનું આઈડેન્ટિફિકેશન કરી શકીશું. તો આપણે બેય પ્રકાર આપણે વન બાય વન જોશું. તો મેન્યુઅલ લાઈફ સર્ટિફિકેટ એનો જે ઉપયોગ કરી અને પેન્શનર અથવા એના ફેમિલી પેન્શનરની ઓળખ આપણે કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં ફરીથી આપણે આ સર્વિસમાં જશું તો સ્પર્શમાં મેન્યુઅલ પ્રમાણપત્ર જે છે એનું ડાઉનલોડ કરવાનું રહેશે. પછી એના પ્રમાણિત અધિકારીની સહી કરવાની રહેશે. એટલે કે જેનું મેન્યુઅલ આપણા જે સ્પર્શનું એનું જે પોર્ટલ છે એ પોર્ટલમાંથી એક પ્રમાણપત્ર એનું જે છે, બરાબર, લાઈફ સર્ટિફિકેટ જેને આપણે કહીએ, એ લાઈફ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે. અને એ ડાઉનલોડ કર્યા પછી પ્રમાણિત અધિકારીની સહી કરવાની, મતલબ કે જે ગ્રેજ્યુએટ ઓફિસર છે એની આપણે સહી કરવાની રહેશે. જ્યારે તમે મેન્યુઅલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરશો ત્યારે પેન્શન જે વ્યક્તિ છે એની ટોટલ ડિટેલ્સ એની અંદર આપણે ભરવાની થશે, ફિલઅપ કરવાની થશે, અને પછી આપણે ગ્રેજ્યુએટ અધિકારીની સહી કરી અને પછી ફરીથી અપલોડ કરવાનું થશે. બરાબર. રજિસ્ટર આ જે સર્વિસ છે રજિસ્ટર યુઝર તરીકે આપણે એમાં સાઇન ઇન કરશું. આ જે સર્વિસ છે શેમાં આવશે? નોન રજિસ્ટરમાં આવશે કે રજિસ્ટરમાં? તો કે રજિસ્ટર યુઝર્સ છે, રજિસ્ટર જે પેન્શન છે એની અંદર આ સર્વિસમાં એની અંદર આ સર્વિસ આવશે. આઈડેન્ટિફિકેશન જે સ્ક્રીનમાં બતાવ્યું છે, આપણે થોડુંક આગળ વધીએ. આઈડેન્ટિફિકેશનમાં આપણે સિલેક્ટ કરીને પ્રોસીડ કરશું. એમાં આપણે ફરીથી યસ આપીશું. અહીંયા પ્રોસીડ બટન ક્લિક કરવા પછી નીચેની સ્ક્રીનમાં તમે જે જોઈ શકો છો કે ઉમેદવારની વિગત દેખાશે. બરાબર છે. બેનિફિશિયરીનું નામ છે, એનો રિલેશન છે, એનો પર્સનલ નંબર છે અને એનો PPO નંબર છે. બરાબર. તો આ વસ્તુ હા કરશું. અને હા, એક વસ્તુ કે જ્યારે તમે આ પ્રોસેસ કરતા હશો ત્યારે માની લો કે આ પ્રોસેસ દરમિયાન અત્યારે જે સ્ક્રીનની અંદર જે મેસેજ દેખાય છે, બરાબર, એ મેસેજ આવે તો સમજવાનું કે પેન્શનર્સ છે એને શરૂઆતમાં પોતાનો આધાર નંબર અપડેટ કરાવ્યો નથી. બરાબર. એના જે મુખ્ય નિયંત્રક જેને આપણે કહી શકાય, ત્યાં એનો આધાર નંબર અપડેટ જે કરવાનો હોય એ કરાવેલો નથી. તો એમાં પેન્શનર પ્રોફાઇલ મેનેજમેન્ટ જે સર્વિસની જે અંદર રિક્વેસ્ટ નામનું ઓપ્શન છે ત્યાં જઈને આપણે એનું આધાર નંબર અપડેટ કરી શકીએ છીએ. જેથી કરીને આ મેસેજ જ્યારે આવે તો તમને લોકોને કન્ફ્યુઝન ના થાય. આ મેસેજ એવું કહેવા માગે છે કે એનો આધાર નંબર જે અપડેટ નથી, તો એ આ સર્વિસની અંદર જઈ અને આ રિક્વેસ્ટ દ્વારા એનો આધાર નંબર આપણે અપડેટ કરી શકીશું. હવે આગળ આપણે વાત કરીએ કે મેન્યુઅલ લાઈફ સર્ટિફિકેટ આપણે જ્યારે પસંદ કર્યું એના પછી જનરેટ MLC નંબર દાખલ કરવાના રહેશે. બરાબર. MLC નંબર એનો ડાઉનલોડ કરી અને જે વિગત છે એ આપણે અહીંયા ભરવાની થશે. MLC ડાઉનલોડની અંદર જે પ્રક્રિયા આપણે જોઈ, આ પ્રકારનું એક સર્ટિફિકેટ તમને જોવા મળશે અત્યારે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. અને આ જે પારિવારિક પેન્શનને MLC અપલોડ કરતી વખતે જીવન પ્રમાણની નકલ અને હસ્તાક્ષરની જે આપણે કીધું એ નકલ પણ પ્રમાણિત અધિકારીની સહી સાથે અપલોડ કરવાની રહેશે. જે મેં કીધું કે ગ્રેજ્યુએટ અધિકારી જે છે એની ડિટેલ્સ પણ આમાં તમારે ભરવાની થશે. બરાબર. જ્યારે અપલોડ કરો એની સહીવાળું આ પ્રમાણપત્ર અપલોડ કરવાનું
અને જે ગ્રેજ્યુએટ અધિકારી છે એની પણ ડિટેલ્સ તમારે અહીંયા ભરવાની થશે. પ્રમાણપત્રમાં એની ડિટેલ્સ અહીંયા ફોર્મમાં નહીં, પણ આ જે અત્યારે તમને મેનુ દેખાય છે એ મેનુની અંદર તમારે ભરવાની થશે. અપલોડ કરી અને આગળ વધવાનું. સિગ્નેચર કરનારની વિગત, જો આ તમને મેં હમણાં વાત કરી જ છે કે સિગ્નેચર કરનારની વિગત એટલે જે ગ્રેજ્યુએટ ઓફિસર છે, બરાબર, એની ડિટેલ્સ છે તમારે અહીંયા ભરવાની થશે. જેમ કે એનું MLC સર્ટિફિકેટના નંબર આવશે, નેમ ઓફ ધ ઓથોરિટી, એનું નામ શું છે એ પણ આવશે, બરાબર છે, ડેઝિગ્નેશન એનું શું છે એ પણ આવશે, ડેટ ઓફ એનું જે ડેટ ઓફ સાઇનિંગ, જ્યારે એને સહી કરી હતી, ત્યારે જે ગ્રેજ્યુએટ ઓફિસર છે એ કઈ તારીખે એને સહી કરી હતી, બરાબર, તો એ પણ ડિટેલ્સ તમારે અહીંયા ભરવાની રહેશે. ખાસ જ્યારે એનું ડેઝિગ્નેશન જ્યારે આમાં આપો છો ત્યારે એનું પૂરેપૂરું ડેઝિગ્નેશન, શોર્ટ નેમમાં ના લખતા એનું પૂરેપૂરું ડેઝિગ્નેશન તમે અહીંયા લખવાનું રહેશે. એનું આપણે એનું ઓથોરિટી જે છે એ પણ આવશે. આ આખી ટોટલ ડિટેલ, એનું ઈમેલ આઈડી છે, બધી વસ્તુ અહીંયા તમારે ફિલઅપ કરવાની અને પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું. હવે આવકની વિગતોની અંદર લગ્નની વિગતો પણ દાખલ કરવાની રહેશે. અને તો અહીંયા અલગ અલગ જે આપણી પાસે ડિટેલ્સ માગવામાં આવી છે એમાં આવકની વિગત અને એના લગ્નની વિગત પણ આપણે અહીંયા એડ કરવાની રહેશે. તો એ પણ ડિટેલ્સ જો તમને અહીંયા પૂછવામાં આવી છે એ તમારે એડ કરી અને પછી નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરશું. પછી એના બેંકની વિગતો પણ આપણે અહીંયા એડ કરવાની રહેશે. એ પણ આપણે એડ કરીને પછી આગળ વધશું. લાસ્ટમાં જ્યારે બધી ડિટેલ્સ તમે ભરી લેશો, ફરીથી એક તમને મેસેજ કરવામાં આવશે કે તમે શ્યોર છો બધી ડિટેલ્સ જે તમે ભરી છે, એમાં ઓકે ઉપર ક્લિક કરી અને આપણે આગળ જશું, બરાબર. લાસ્ટની અંદર એકનોલેજમેન્ટ જ્યારે આવે છે ત્યારે એકનોલેજમેન્ટની અંદર એક ટ્રેકર આઈડી અહીંયા જનરેટ થશે. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા જે એક ટ્રેકર આઈડી જનરેટ થયો છે અને જે પેન્શનર્સ છે એના મોબાઈલ ઉપર પણ આ એક ટ્રેકર આઈડી એને મેસેજ દ્વારા મળી જશે. પણ બને ત્યાં સુધી પેન્શનર્સને જ્યારે આખી પ્રોસેસ પૂરી થઈ જાય ત્યારે લાસ્ટમાં એને કહેવાનું કે આ જે ટ્રેકર આઈડી છે એ સાચવીને રાખે, જેથી કરીને આગળ જતાં કાંઈ ટ્રેકિંગ કરવું હોય કે કાંઈ પણ આપણા જે સર્વિસ વિશે માહિતી જોતી હોય, પ્રોસેસ વિશે માહિતી જોતી હોય તો આ ટ્રેકર આઈડીથી એને ટ્રેક કરી શકાય. આવી જ રીતે કન્વર્ટેબલ પેન્શનર જે આપણે અત્યારે જે આઈડેન્ટિફિકેશન જોયું, બરાબર, તો એ મેન્યુઅલ MLC સર્ટિફિકેટ દ્વારા આપણે એનું આઈડેન્ટિફિકેશન જોયું. આવી આઈડેન્ટિફિકેશનની બે પ્રક્રિયા હતી, જેમ આપણે અગાઉ વાત કરી કે એક એનું MLC દ્વારા આઈડેન્ટિફિકેશન અને બીજું એવી જ રીતે આ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને આઈડેન્ટિફિકેશન કરી શકાય છે, આધાર બેઝ જેને આપણે કરી શકાય. તો આવી જ રીતે આપણે આધાર બેઝ પણ આપણે સેમ એનું આઈડેન્ટિફિકેશન કરી શકીશું. આ બે પ્રક્રિયા છે આઈડેન્ટિફિકેશન માટે. હવે એનાથી હવે આપણે આગળ વધીએ તો પ્રોફાઇલ મેનેજમેન્ટની થોડી આપણે વાત કરીશું. પ્રોફાઇલ મેનેજમેન્ટ પણ એક સર્વિસ છે જે આપણે દરેક પેન્શનર્સને આપી શકીશું. પેન્શનર્સની એક વખત જે પેન્શનની જે પ્રક્રિયા હોય એ મંજૂર થઈ જાય, બરાબર, એનું જે પેન્શન એક આવી જાય, એનું પેન્શનર્સમાં આવી જાય, તો એ પછી તેમની પ્રોફાઇલની વિગતો માટે આપણે કામ કરી શકીશું. એમાં આપણે એને કંઈ પણ પ્રોફાઇલ ચેન્જ કરવી છે કે કંઈ મેનેજમેન્ટ એમનું કંઈ પણ કરવું છે તો એ આપણે કરી શકીશું. હવે પ્રોફાઇલ મેનેજમેન્ટની અંદર એનું એક બે વસ્તુ છે, સ્ટેટ થ્રુ રિક્વેસ્ટ, કે જેની અંદર સંબંધિત રેકોર્ડ ઓફિસ, પે એકાઉન્ટ ઓફિસ અથવા PCDA જેને કહેવાય, ઓફિસમાંથી કોઈ મંજૂરીની જરૂર નથી. મતલબ કે બે પ્રકારની આપણે પ્રોફાઇલ મેનેજમેન્ટ આપણે જોશું, બરાબર. એક તો એવી જે સર્વિસ કે જેની અંદર મંજૂરીની જરૂર નથી. પ્રોફાઇલ મેનેજમેન્ટની અંદર એને કાંઈ પણ અપડેટ કરવું છે, કાંઈ પણ, તો એની અંદર એને મંજૂરીની જરૂર નથી. તો એવી કઈ સર્વિસ છે? તો એની અંદર જે મોબાઈલ નંબર છે, ઈમેલ છે, બેંકની વિગતો છે, એના એડ્રેસ, એના જે સરનામા છે, તો બરાબર, આવી જે જ્યારે સર્વિસમાં અપડેટ કરશું ત્યારે એમાં એને કોઈ મંજૂરીની ઉપરથી જરૂર નથી. જ્યારે બીજી અપડેટ સંબંધિત જે રેકોર્ડ્સ છે, બીજી જે કંઈ સર્વિસીસ છે જેમાં ફેરફાર એને કરવાના થાય છે, તો જેમાં એને ઓફિસની મંજૂરીની જરૂર પડે છે, બરાબર. ઉપરથી એને PCDA જેને કહેવાય, બરાબર છે, તો એ લોકોની મંજૂરી અને નામંજૂરીની જરૂર પડે છે. ત્યારે એની અંદર આપણે નામની અંદર ફેરફાર કરવાના, એવી સર્વિસ કઈ છે એ પણ આપણે થોડુંક એનું બાયફર્ગેશન કરેલું છે. તો કે એમાં નામની અંદર ફેરફાર કરવાના હોય, વિવાહિક સ્થિતિ કે મેરિડ અનમેરિડની અંદર એમાં કંઈ એને ચેન્જીસ કરવાનું હોય છે, એના જે જીવનસાથીની વિગતો જે કંઈ છે તો એમાં કંઈ કરવાનું હોય છે, બરાબર, ફેરફાર કરવાના હોય છે. કોઈ આશ્રિત એના જે નોમિનેશન છે એના પેન્શન, એના આશ્રિત જેને આપણે કહીએ, તો એ લોકોમાં કંઈ ચેન્જીસ કરવાનું હોય છે. તો આ બધી વસ્તુની અંદર ઉપરથી એક 10 દિવસની અંદર મંજૂરી આવશે જે ફેરફારો કરશું એને મેં અગાઉ જે વાત કરી પ્રમાણે, તો એ પ્રમાણે આપણે એમાં મંજૂરીની જરૂરિયાત પડશે.
હવે આ મંજૂરીની વાત કરીએ તો ઉપરથી જે આપણે પરમિશન મળે એ પણ એક્સેપ્ટ પણ થાય અને એક્સેપ્ટ ના પણ થાય, બરાબર. જે આપણે લખ્યું છે આની અંદર કોઈ પણ સ્થિતિ જેમાં ફેરફારની જરૂર છે, જેમાં મંજૂરીની જરૂરિયાત છે, તો એની અંદર સહાયક ડોક્યુમેન્ટ્સ, બરાબર, આપણે અપલોડ કરવાની જરૂર પડી શકે છે. એટલે કે પેન્શનરને નમૂના તરીકે અપલોડ કાંઈ પણ જે કાંઈ માન લો કે એના જીવનસાથીની કોઈ વિગતો અપલોડ કરતો હોય તો એનામાં મેરેજ સર્ટિફિકેટ એને અપલોડ કરવાનું રહે. ના એની આપણે માન લો કે આશ્રિતની જે કાંઈ બી ચેન્જીસ કે ફેરફાર કરતા હોય તો એની અંદર એના જે રિલેટેડ સપોર્ટેડ ડોક્યુમેન્ટ્સ છે એ એને અપલોડ કરવાની જરૂરિયાત રહેશે. આપણે આગળ જતાં એ પણ અત્યારે જોશું કે કયા ફેરફારની અંદર કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને કયા ફેરફારની અંદર ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે, બરાબર. હવે અહીંયા આપણે લઈએ કે અંગત વિગતો જેની અંદર ડોક્યુમેન્ટ્સની અહીંયા લિસ્ટ આપેલું છે. જે કંઈ આપણે ચેન્જીસ કે અપડેટ કરશું, બરાબર, તો અહીંયા જો તમે જોઈ શકો છો સ્ક્રીનની ઉપર કે અહીંયા લખ્યું છે ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ, અહીંયા લખ્યું છે ફિલ્ડ એવેલેબલ ચેન્જીસ અપડેટિંગ, મતલબ કે આ એ જે સર્વિસીસના નામ છે અને અહીંયા જે સર્વિસની અંદર એનું રિલેટેડ ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે છે એ ડોક્યુમેન્ટ્સનું નામ પણ તમને આપેલું છે. જે જગ્યાએ ધારો કે અહીંયા લખ્યું છે, એક્ઝામ્પલ હું તમને આપી દઉં કે ભાઈ નેમ છે, તો કે નેમ જે ચેન્જ કરવાનું છે તો એની અંદર ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ આવશે. ફ્લોની અંદર રિક્વેસ્ટની અંદર વર્ક ફ્લો જે આપણે આપેલું છે. જેન્ડર છે તો એની અંદર ડોક્યુમેન્ટ્સની કોઈ રિક્વાયરમેન્ટ નથી. નેશનાલિટી છે તો એની અંદર એમાં કયા ડોક્યુમેન્ટ, તો કે પાસપોર્ટ છે, સિટીઝન સર્ટિફિકેટ્સ છે, આની જરૂરિયાત રહેશે. મેં તમને વાત કરી આપણે મેરિટલ સ્ટેટસ છે તો મેરિટલ સ્ટેટસની અંદર મેરેજ સર્ટિફિકેટ એનું આપણે અપલોડ કરવાનું રહેશે. આ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેશે, બરાબર છે. એવી જ રીતે દરેક સર્વિસની અંદર મોબાઈલ નંબર છે તો મોબાઈલ નંબરની અંદર મોબાઈલ નંબર જ નાખવાના રહેશે. એડ્રેસ છે તો એડ્રેસની અંદર કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તો કે પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને ઇલેક્ટ્રિક બિલ. આ જે છે એ વેલિડ ડોક્યુમેન્ટ્સ છે જે તમારે એમાં અપલોડ કરવાના રહેશે, બરાબર છે. જ્યારે તમે અંગત વિગતો એટલે કે પોતાની પર્સનલ ડિટેલ્સ જે વ્યક્તિ પેન્શનર્સ છે એ પોતાની પર્સનલ ડિટેલ્સમાં કાંઈ ફેરફાર કે અપડેટ કરવા માગતો હોય તો એની અંદર આ બધા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત પડશે. એ સર્વિસની સામે લખેલું છે. હવે અહીંયા એક નોંધ બી આપણે કરી શકીએ છીએ કે જેમાં વૈવાહિક સ્થિતિની તબીબી ભથ્થાની સેવા છે એ વિકાસ હેઠળ, એટલે કે એ પ્રોસેસમાં છે. અમુક સર્વિસ છે એ પોર્ટલની અંદર લાઈવ નથી પણ એ ટૂંક સમયની અંદર જે આમાં લખ્યું છે એ પણ હમણાં લાઈવ થઈ જશે. એનું પણ આપણે સર્વિસ આપી શકીશું. હવે સેમ તો કે અહીંયા આપણે પર્સનલ ડિટેલ્સ જોઈ. પર્સનલ ડિટેલ્સની અંદર આપણે અત્યારે પીડીવી એટલે કે પેન્શનર ડેટાના વેરિફિકેશનની અંદર છીએ. તો પેન્શનર ડેટાના વેરિફિકેશનની અંદર એમાં પર્સનલ ડિટેલ્સ તમને અત્યારે જો સ્ક્રીન ઉપર દેખાતી હશે તેમાં પોતાનું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, એનું ડેટ ઓફ બર્થ, એની નેશનાલિટી, આધાર નંબર, પાન નંબર, અહીંયા તમે જુઓ તો મેરિટલ સ્ટેટસ, બરાબર. આ બધી વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. આ બધી ડિટેલ્સ અહીંયા એને વેરિફિકેશન કરવાનું રહેશે. જ્યારે તમારે કાંઈ ચેન્જીસ કરવું હોય તો અહીંયા તમે જે એરો આપેલો છે ત્યાંથી ચેન્જીસ કરી શકો છો, અપલોડ પણ કરી શકો છો. સેવાની વિગત, હવે સેવાની વિગતની અંદર પણ સેમ છે કે કોઈ પણ એની અંદર પણ જે ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ છે, બરાબર, આ વસ્તુ ખાસ તમારી પાસે હેન્ડી રાખજો. એવું લાગે તો પ્રિન્ટ કાઢીને પણ તમારી પાસે રાખજો, જેથી કરીને કોઈ પેન્શનર્સ આવે કે ભાઈ મારે આ વસ્તુ ચેન્જીસ કરવી છે કે આ વસ્તુ મારે અપડેટ કરવી છે તો એની અંદર એને બે વસ્તુ આપણે પૂછવાની કે પહેલાં તો તમારો રજિસ્ટર મોબાઈલ નંબર લઈને આવ્યા છો કે નહીં, બરાબર. જો પોતે પેન્શનર પોતે જ આપણી પાસે આવે, રજિસ્ટર પેન્શનરની વાત કરું છું, બરાબર, તો રજિસ્ટર પેન્શનર આવે તો એ એમ કહે કે ભાઈ મારે મારા બેંક ડિટેલ્સની અંદર અપડેટ કરવું છે તો એને આપણે પૂછી શકીએ કે આ ડોક્યુમેન્ટ્સ એમાં વેલિડ છે. આ ડોક્યુમેન્ટ્સની યાદી હોય તો તમે તરત જ એને કહી શકો છો, બરાબર. તો આ પણ એક તમારી પાસે એનડી રાખી શકો છો પ્રિન્ટ કાઢીને. તો આ સેમ વસ્તુ સેવાની વિગત છે. આ પણ એક વસ્તુ છે ફિલ્ડની અંદર જે મેરિટલ બધા ડોક્યુમેન્ટ્સની યાદી છે જે તમને અગાઉ મેં વાત કરેલી છે. નેશનાલિટી છે તો એમાં પાસપોર્ટ છે, સિટીઝન છે, મેરિટલ સ્ટેટસ છે, તેમાં કોઈ ડાયવોર્સી હોય, બરાબર છે, તો એનો મેરેજ થઈ ગયા છે, બરાબર, તો એનું અહીંયા પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે. મેરેજ સર્ટિફિકેટ ઓર ડાયવોર્સ સર્ટિફિકેટ છે, બરાબર છે. સેકન્ડ મેરેજ, બીજા મેરેજ કરાવ્યું તો બીજા મેરેજનું પણ સર્ટિફિકેટ્સ આપણે આમાં જોશે, બરાબર. તો આ બધી ડિટેલ્સ તમે જોઈ શકો છો, વિગતવાર અહીંયા બધી વસ્તુ આપેલી છે. સેમ વસ્તુ બેંકનું ડેટાનું વેરિફિકેશન, પીડીવીની અંદર આપણે બેંકના ડિટેલ્સનું વેરિફિકેશન કરતા હોય તો એની અંદર પણ એનો એકાઉન્ટ નંબર અને આઈએફએસસી નંબર જોઈશે. અહીંયા આપણે એમાં ડોક્યુમેન્ટ્સની અંદર કાંઈ લખ્યું નથી, ડોક્યુમેન્ટ્સ એમાં જરૂરિયાત નથી. હવે સેમ વસ્તુ કે કુટુંબ પેન્શનર માટેની યોજના માટે પ્રોફાઇલનું સંચાલન. તો કુટુંબ પેન્શનર્સ જે છે, આ કુટુંબ પેન્શનર્સ જે છે આ શેમાં આવશે તો કે
પ્રથમ તો એની ઓળખની પ્રક્રિયા પહેલાં આપણે પૂર્ણ કરીશું, જેવી રીતે આગળ આપણે જોઈ ગયા એ રીતના. અને મંજૂર થઈ ગયા પછી કુટુંબ પેન્શનર તેની પ્રોફાઇલ વિગતો, જેમ કે વ્યક્તિગત વિગતો જે છે, પોતાની કુટુંબની વિગતો છે, એની બેંકની વિગતો છે, એમાં ફેરફાર માટે વિનંતી કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ જે છે એમાં એને જે કાંઈ બી એને ફેરફાર કરવો છે, તેમાં વ્યક્તિગત વિગતો છે અથવા કુટુંબની પોતાની વિગત છે, એમાં કાંઈ ફેરફાર કરવો છે, પોતાની બેંકની અંદર જે વિગત છે એની અંદર કાંઈ ફેરફાર કરવો છે, તો એ પણ તમે ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરી અને અહીંયા એને સર્વિસ આપી શકો છો. પરિવારની વિગત જે ફેરફાર એની અંદર પણ પીપીઓની હેઠળ સૂચિત ફેરફારોના તમામ સભ્યોના લઘુત્તમ એની જે સંખ્યા છે એ પણ નિશ્ચિત કરી શકો છો. બરાબર. ફેરફારના સભ્યની વિગતમાં પણ ફેરફાર માટે વિનંતી કરી શકો છો. બરાબર. એની અંદર બેંક ડિટેલ્સની અંદર વાત કરીએ તો બેંકમાં પણ અગાઉ આપણે જોઈ ગયા હતા એકાઉન્ટ નંબર, આઈએફએસસી નંબર, એમાં પણ એ પણ તમે કરી શકો છો. હવે વ્યક્તિગત જે પેન્શનર છે એની અંદર જે મતલબ કે ફેરફાર કરવા માગતા હોય, બરાબર, તો એમાં મેરિટલ સ્ટેટસ જે આપણે વાત કરી તો એની અંદર જે ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ છે એ પણ અહીંયા આપેલા છે. બરાબર. આમાં આધાર નંબર, મેં અગાઉ વાત કરી, આધાર નંબર, પાન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એની અંદર ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ નથી. મંથલી ઇન્કમ્સ વાઇફની જે છે તો એ પણ અહીંયા કરી શકે છે. હવે કુટુંબ પેન્શનર માટે જે છે પ્રોફાઇલ મેનેજમેન્ટ જે આપણે કરીએ છીએ, તો અહીંયા કુટુંબ પેન્શનર્સ માટે જે છે આપણે ડ્રોપડાઉનમાંથી એની જાણ કરીએ છીએ, બરાબર. તો એનું મૃત્યુની જાણ કરવાની એની જે પસંદ કરવાનું જે છે. હવે કુટુંબ પેન્શનર્સ માટેની જે મેનેજમેન્ટની પ્રક્રિયા છે એ પણ આપણે જોઈએ. તો અહીંયા મેનેજમેન્ટ પ્રોફાઇલ સર્વિસ ટાઈપની અંદર મેનેજમેન્ટ પ્રોફાઇલની અંદર ક્લિક કરીને પ્રોસીડ કરીને આપણે આગળ વધશું. બરાબર. અહીંયા કન્ફર્મેશનનો મેસેજ કરીને પ્રોસીડમાં આગળ વધશું. હવે એની અંદર પણ ફરીથી તમે અહીંયા જોશો તો પેન્શનર્સના ડેટા જે આપણે એને કહેવાય પર્સનલ ડિટેલ્સ, બરાબર. તો પર્સનલ ડિટેલ્સની અંદર પેન્શનની વિગત છે, એની સેવાની વિગત છે, ફેરફાર કાંઈ કરવા હોય તો એની વિગત છે, એની બેંકની વિગતમાં ફેરફાર કરવા હોય તો એ પણ આપણે આપેલું છે. તો આ બધી વસ્તુઓને આપણે અપડેટ અથવા બદલવા માટે અહીંયા આપણે રિસેટનું જે બટન છે બાજુની અંદર તમે અહીંયા જોઈ શકો છો, તો ત્યાંથી આપણે એ ક્લિક કરીને ફેરફાર કરી શકીશું. બરાબર. ફરી એક વખત રિપીટ કરી દઉં કે જે આ ફેરફાર જે આપણે કરવાના છે તો એમાં કયા સેક્ટરમાં કયા સર્વિસની અંદર ફેરફાર કરવા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પર્સનલ પેન્શનર છે એની પર્સનલ ડિટેલ્સ, બરાબર, એ પણ છે. એની સર્વિસની ડિટેલ્સ છે, એના સર્વિસ રિલેટેડ ડિટેલ આપણે આગળ પણ જોઈ ગયા, વન બાય વન આપણે સમજાતા. તો એમાં ફેરફાર કરવા હોય તો એ પણ છે. એની ફેમિલીની ડિટેલ્સ છે એની અંદર છે. પછી એના બેંકની ડિટેલ્સ છે એની અંદર ચેન્જીસ કરવાના, કંઈ ફેરફાર કરવાના છે, અપડેટ કરવાનું છે, અથવા એના ડોક્યુમેન્ટ્સ, બરાબર. તો એ પણ અહીંયા તમને વન બાય જે કાંઈ સ્લેટમાં તમે જશો તો તમને જોવા મળશે. હવે પેન્શનર્સની જે અગાઉ વાત કરી કે અમુક સર્વિસ જે એવી છે કે જેની અંદર એના રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે એ અપડેટ કરવાના આવશે. તો પેન્શનરની વિગતો જેવી સેવા વિગતો, ફેરફારની કાંઈ વિગતો હોય કે બેંકમાંથી ઈચ્છિત ક્ષેત્રનો અપડેટ રહ્યો હોય તો એને જે ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવાના છે એનું લિસ્ટ તમને આખું છે એટલે લાસ્ટમાં અહીંયા દેખાશે. તમે જે કંઈ બી પેન્શનરે જે કાંઈ બી અપડેટ કર્યું હશે અને એના સંબંધિત એ અપડેટના રિલેટેડ જે કાંઈ બી ડોક્યુમેન્ટ્સ એને આમાં જોડ્યા હશે તો એનું લિસ્ટ તમને અહીંયા દેખાશે. બરાબર. પેન્શનરની સિગ્નેચર છે, પેન્શનર્સનો ફોટો છે, એનું બર્થ સર્ટિફિકેટ છે, બરાબર, જે સર્વિસમાં એને ફેરફાર કરાવ્યો હોય અથવા અપડેટ કરાવ્યું હોય. બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ જોડ્યા પછી એને લાસ્ટમાં સબમિટ કરીને આપણે આગળ વધશું. એમાં પણ ફરીથી એક વખત એનો એકનોલેજમેન્ટનો સંદેશ તમારા સ્ક્રીન ઉપર આવશે અને ફરી એકવાર તમને પૂછશે કે તમે આર યુ શ્યોર, તમે શ્યોર છો કે નહીં, બરાબર. તો એક વખત ફરીથી હું રિપીટ કરું છું કે જ્યારે પેન્શનર તમારી બાજુમાં બેઠા હોય તો એમને ફરીથી એક વખત આ સ્ક્રીન બતાવી દેવાની કે ભાઈ આ જે આપણે આટલા ડોક્યુમેન્ટ એટેચ કર્યા છે, આ એકનોલેજમેન્ટનો મેસેજ છે, બધું ઓકે છે, બરાબર છે. પછીથી આપણે યસ કરીને સબમિટ કરીને એ હા પાડે તો આપણે પછી આગળ વધી શકીએ છીએ. હવે એપ્લિકેશન પેન્શનર જે છે એની પ્રોફાઇલ મેનેજમેન્ટ એમાં ફેરફારો વિશે તમને પૂછે છે. અહીંયા તમે શું પૂછે છે કે ભાઈ જેના ફેરફારો છે તો એ પેન્શનરને એની નોંધણીની પુષ્ટિ કર્યા પછી ટોકન નંબર સાથે કબૂલ કરવા માટે સંકેત આપે છે. મતલબ કે આ એનો ટોકન નંબર છે. ભવિષ્યના સંદર્ભ માટે આ મેં તમને વાત કરી જેના ટ્રેકિંગ આઈડી કહેવાય, એ તમને ભવિષ્યના સંદર્ભ માટે એટલે આગળ જતાં જ્યારે તમને ફરીથી કોઈ પેન્શનર તમારી પાસે આવે એને પેન્શનર અને તમને પૂછે કે ભાઈ મારી સર્વિસ આપણે આ વસ્તુ કઈ રીતે એને શું થયું, કદાચ એના મોબાઈલ ઉપર મેસેજ આવે છે
પણ ઘણા લોકો એવા હોય છે કે જેને કદાચ એટલો બધો ખ્યાલ ના આવતો હોય, જે ઓલ્ડ એજ પેન્શનર હોય છે. તો એને આપણે જે ટ્રેકિંગ આઈડી જે છે એની લઈ અને તમે અહીંથી એનું સ્ટેટસ જાણી શકો છો. આગળ જતાં ભવિષ્ય માટે કામ આવશે. ટ્રેકિંગ આઈડી એ તમારે નોંધ કરાવી દેવી. અરજી પેન્શનરની વિનંતીની પુષ્ટિના ટોકન નંબર સાથે કબૂલ કરવા માટે સંકેત, મતલબ કે આ એ જ વસ્તુ છે, એકનોલેજમેન્ટ આવે એને વચાવી અને ઓકે કરીને આપણે આગળ વધશું. એવી જ રીતે હવે એક બીજી જે મેં તમને વાત કરી કે પરિવર્તન વિનંતી, મતલબ કે કોમ્યુટેશન રિક્વેસ્ટ. કોમ્યુટેશન રિક્વેસ્ટ એટલે કે એની અંદર મંજૂરીની જે પ્રક્રિયા, એટલે કે જે પેન્શનર્સ છે એ કોઈ પણ જે કાંઈ એમાં પરિવર્તન ફેરફાર કરે છે પોતાની અંદર, પોતાના પ્રોફાઇલની અંદર, બરાબર, તો એ સર્વિસ પણ આપણી પાસે ઉપલબ્ધ છે, જે પણ આપણે પેન્શનર્સને આપી શકીશું. તો એની અંદર આપણે વાત કરીએ તો મંજૂરીની જે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, બરાબર, એના પછી પરિવર્તન માટે પેન્શનર્સ છે એ વિનંતી કરી શકે. પરિવર્તન મતલબ કે ફેરફાર કરવા માટે વિનંતી કરી શકે છે. આ ફેરફારની વિનંતી માટે વધારાના વિતરણ માટે કામચલાઉ વિનંતી કરાય છે, એટલે કે પુન મૂલ્યાંકનની મહત્તમ મર્યાદાને આધીન રહે છે. એટલે કે એક વખત મતલબ કે એનું પેન્શનની પ્રક્રિયાને બધું પૂર્ણ થઈ ગયું તો એ ફરી એક વખત એકથી વધારે વખત પણ એ ફેરફારની સેવા લઈ શકે છે. પેન્શનર એટલે કે એનું જે આપણે આમાં અંદર જોઈએ તો કે પેન્શનર છે, આવનારા પેન્શનર 1 વર્ષ પછી મેં તમને જે વાત કરી કે તેની નવીનતમ મેડિકલ બોર્ડની વિગતો સબમિટ કરવી પડે. એને કોમ્યુટેશન દરેક ફેરફાર માટે એક સુધારેલ પીપીઓ સુનિશ્ચિત કરેલ હોય છે. પસંદ કરી પ્રોસીડ બટન ઉપર ક્લિક કરીને આપણે આને આગળ વધી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે કોમ્યુનિકેશન, આ જે સર્વિસનું નામ છે કોમ્યુનિકેશન રિક્વેસ્ટ. તો ત્યાં આપણે પ્રોસીડ બટન ઉપર ક્લિક કરી અને આગળ વધશું. કન્ફર્મેશનમાં પ્રોસીડમાં યસ આપી દઈશું, બરાબર. અરજી પેન્શનરની કોમ્યુટેશનની વિગતો, બરાબર, એ તમને અહીંયા નીચે જોવા મળશે. ફેરફાર કરેલી જે કંઈ બી ટકાવારી છે, બરાબર, તો એ ટકાવારી પણ તમે અહીંયા જોઈ શકો છો. એની ઉપર તમે સબમિટ કરીને પણ અહીંયા આગળ વધી શકો છો. અહીંયા યસ સ્ક્રીન એકનોલેજમેન્ટ ઉપર આપણે આગળ વધશું. હવે એક મહત્ત્વની જે સર્વિસ છે ડેથ રિપોર્ટ ડેટ જેને આપણે કહીએ, આ પણ સર્વિસ આપણી પાસે છે. મતલબ કે આપણા સ્પર્શ પોર્ટલમાં આપણે સર્વિસ આપી શકીશું. કોઈ મૃત્યુની સૂચના, આ જે સર્વિસ છે ને મૃત્યુની સૂચના, ડેથ રિપોર્ટ જેને આપણે કહેવાય, એ નોન રજિસ્ટરની અંદર આવશે. નોન રજિસ્ટર મતલબ કે કોઈ પેન્શનર્સ છે એનું ડેથ થઈ ગયું છે તો એના જે ફેમિલી મેમ્બર્સ છે એ વ્યક્તિ આ રિપોર્ટ લેવા આવશે. જ્યારે આ સર્વિસ શેમાં આવશે, તમારે નોન રજિસ્ટરની અંદર જઈને અગાઉ જે આપણે વાત થઈ પ્રમાણે પ્રોસેસ કરીને રિપોર્ટ ડેટ ઓપ્શન જે છે એની અંદર જઈને આપણે આ સર્વિસ આપશું. એનું કન્ફર્મેશન પ્રોસીડ ઉપર ક્લિક કરી અને કે જે વ્યક્તિ એનો જે અહીંયા ધારો કે સ્ક્રીન ઉપર લખ્યું છે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ, તો કે અમરભાઈ કરીને જે છે એનો કોઈ ફેમિલી મેમ્બર્સ રિલેશનમાં લખ્યું છે અધર્સ, તો એ પણ આવશે. ત્યારે એનો કેપ્ચા કોડ નાખી અને આપણે આગળ આવશું. કોણ વ્યક્તિ આ સર્વિસ માટે આવ્યું છે એનો ડિટેલ્સ આપણે અહીંયા નાખશું. રિપોર્ટર ડિટેલ્સ, એના મોબાઈલ ઉપર એક ઓટીપી જશે. એ ઓટીપી લઈ અને એનું વેરિફિકેશન કરી અને આપણે આગળ વધશું. આખી જે સ્ક્રીન ઓપન થશે ત્યાં આપણે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ, એના મૃત્યુનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ડેટ ઓફ ડેથ એટલે કે કયા દિવસે કઈ તારીખે એ વ્યક્તિનું ડેટ થયું છે એ ડિટેલ્સ આપણે અહીંયા લખશું. એ તારીખ અહીંયા આપણે નાખશું. એનો મોબાઈલ નંબર છે આપણે એ પણ આગળ જોઈ ગયા. ઇવેન્ટ ડિટેલ્સમાં આપણે તારીખ નાખશું. હવે આગળ સબમિટની પ્રોસેસ કરશું, કન્ફર્મેશન કરશું. સ્ક્રીન પર એક ફરીથી એકનોલેજમેન્ટનો ડિટેલ્સ આવશે. એની અંદર ફરીથી એના ટ્રેકર આઈડી નંબરને બધું લખેલું હશે. એમાં ઓકે કરીને ફરીથી આપણે આગળ વધશું. તો મિત્રો, ડિફેન્સ પેન્શનની અંદર વાત કરીએ તો ઘણી બધી આપણે સર્વિસીસ છે. 1 by 1 આપણે ઘણી બધી સર્વિસ કે આપણે જોઈ ગયા. તો આ ડિફેન્સમાં રજિસ્ટર, નોન રજિસ્ટરની અંદર કેટલી સર્વિસ છે, નોન રજિસ્ટર છે તો એની અંદર બીજી 5 થી 6 પ્રકારની સર્વિસીસ છે, બરાબર. એનું વેરિફિકેશન છે, ડેટા વેરિફિકેશન છે, પીડીવી જેને કહેવાય, બરાબર, પેન્શનર ડેટા વેરિફિકેશન. એની પ્રોફાઇલની અંદર એને ચેન્જીસ કરવાનું એ પણ આપણે જોઈ ગયા, બરાબર. કે મારી બેંક ડિટેલ્સ છે એની અંદર પ્રોફાઇલ, મારી પોતાની પ્રોફાઇલ છે એ બરાબર છે કે નહીં એનું વેરિફિકેશન મેં જોયું. બેંક ડિટેલ્સની વેરિફિકેશન, આપણે મેડિકલના જે ડેટા છે એનું વેરિફિકેશન. આ બધી પ્રકારની જે અલગ અલગ પ્રકારના વેરિફિકેશન છે, આવી જ રીતે આ બધી સર્વિસ છે આપણા ડિફેન્સ પેન્શનર્સને આપી શકીશું. મિત્રો, આવી જ રીતે આપણે બીજી પણ સર્વિસીસ છે જેની અંદર આપણે વાત કરીએ ઇન્કમ ટેક્સનું ડિક્લેરેશન, બરાબર. કોઈ પેન્શનર્સ છે ને એનું કોઈ ડિક્લેરેશન કરવાનું હોય છે ઇન્કમ ટેક્સ રિલેટેડ કોઈ વસ્તુ, તો એ પણ સર્વિસ આપણે આમાં ઉપલબ્ધ છે ડિફેન્સ પેન્શનર્સની અંદર.
ગ્રીવિયન્સ ઓફ પેન્શન પેમેન્ટ રિલેટેડ ઇસ્યુ. માની લો કે કોઈ પેન્શનર્સ છે તો એના પેન્શનને રિલેટેડ કોઈ ઇસ્યુ છે. માની લો કે એને પેન્શન, એક એક્ઝામ્પલ આપું છું કે એનું 25,000 પેન્શનર બંધાણું છે, એનું પેન્શન એના કરતાં ઓછું આવે છે, તો એની કમ્પ્લેન એને કરવી છે, બરાબર. તો એ પણ આપણે આની અંદરથી કરી શકીશું. રિપોર્ટ કન્વિનિયન્સ એટલે ગુના સાબિતીનો રિપોર્ટ, અને ગુજરાતીમાં કહેવાય ગુના સાબિતીનો રિપોર્ટ, એ પણ છે. તો એ પણ આપણે આની અંદર સર્વિસ આપી શકીએ છીએ. ઇનિશિયેટ ફેમિલી પેન્શન એટલે કે પરિવાર પેન્શનની શરૂઆત, આ પણ એક સર્વિસ છે. પરિવાર પેન્શનની શરૂઆત એટલે કે જેમ મેં તમને વાત કરી કે ડેથ ક્લેમ આપણે કર્યો છે, નોમિનેશન જે એને નોઈમાં છે તો એને પણ એને પેન્શન આપ્યું છે કે મારા 2 નોમિનેશન છે, બેને 50% મારું પેન્શન મળે, તો બરાબર. એ પરિવારના પેન્શનની શરૂઆતની જે નોંધણી છે, બરાબર, તો એની પણ આપણે આ સર્વિસના ડિફેન્સ પેન્શનના માધ્યમથી એ પણ સર્વિસ એને આપણે આપી શકીશું. આ બધી જે સર્વિસ છે આપણા ડિજિટલ સેવા પોર્ટલમાં, સ્પર્શ પોર્ટલ જે છે એમાં લાઈવ થઈ ગઈ છે, અને એમાંથી બધી આપણે સર્વિસ ડિફેન્સ પેન્શનર્સને આપી શકીએ છીએ. છેલ્લે લાસ્ટ એક વાત મારે જે તમને કહેવાની કે આપણો જે ઓબ્જેક્ટિવ છે, આપણો જે ગોલ છે, CSE ઈ ગવર્નન્સ કોમન સર્વિસ સેન્ટરની જે બધા VLE મિત્રોને આપણો જે કંપનીનો ગોલ છે કે આવનારા 3 થી 4 મહિનાની અંદર આપણે દરેક પેન્શનર સુધી પહોંચી અને એ લોકોને એના ડોર સ્ટેપ ઉપર આપણે સર્વિસીસ આપવી છે. એના માટે દરેક VLE મિત્રોએ એક જ વસ્તુ કરવાની છે કે વધુમાં વધુ અવેરનેસ ફેલાવવાની છે. તમારું જે કોમન સર્વિસ સેન્ટર છે, તમારી જે સેન્ટર છે, ત્યાં પણ એક તમે નાનકડું એક ગુજરાતીમાં જે લોકો વાંચી શકતા, વધારે પડતા લોકો જોઈ શકે એવી રીતે એક નાનકડું બોર્ડ અથવા બેનર લગાવી શકો છો, જેથી કરીને બીજા આજુબાજુના પેન્શનર્સ છે એને ક્યાંય દૂર ના જવું પડે ને આપણા કોમન સર્વિસ સેન્ટર ઉપર આવીને બધી સર્વિસ લઈ શકે. તમારા નજીકમાં જે કાંઈ બી પેન્શનર્સ છે, બરાબર, એને તમે સામેથી ચાલીને પણ વાત કરી શકો છો, એની પાસેથી પણ બીજા કોઈ પેન્શનર્સનો રેફરન્સ પણ લઈ શકો છો. એક નાનકડું કેમ્પનું આયોજન કરી અને તમારા જે ડિસ્ટ્રિક્ટ મેનેજર છે એમને જાણ કરી, વાત કરી અને એક નાનકડો કેમ્પની પણ આયોજન કરી શકો છો. અને સૌથી મજાની વાત એ છે કે આપણે જે કંઈ બી સર્વિસ જોઈ ડિફેન્સ પેન્શનર્સની અંદર, જે કંઈ બી આપણે અત્યાર સુધીમાં સર્વિસ જોઈ, એનો એક સિંગલ રૂપિયો, કોઈ પણ પ્રકારનો ચાર્જ આપણે પેન્શનર્સ પાસેથી લેવાનો નથી. એનો કોઈ પણ જાતનો ચાર્જ તમારે લેવાનો નથી. ફરીથી રિપીટ કરું છું, આ જે સર્વિસ છે ડિફેન્સ પેન્શનર્સ માટે અને અન્ય પેન્શનર્સ માટે બિલકુલ મફત છે, નિઃશુલ્ક છે. VLE મિત્રો જે છે એને એનું જે કમિશન છે, જે નક્કી કરેલું જે કમિશન છે, એ DGPના એકાઉન્ટની અંદર મળી જશે. તમે આ મહિનાની અંદર જે કંઈ બી સર્વિસ કે IP હશે, જે કંઈ બી એનું તમે રજિસ્ટ્રેશન કર્યા હશે, એ રજિસ્ટ્રેશનની જે કમિશન છે એ 1 મહિનાની અંદર, 1 મહિનો પૂરો થયા પછી DGPના માધ્યમથી તમને મળી જશે. એટલે હું ફરીથી રિપીટ કરું છું મિત્રો કે કોઈ પણ સર્વિસ જે ડિફેન્સ પેન્શનર્સની સર્વિસ છે એમાં એ ટોટલી નિઃશુલ્ક છે. એનો કોઈ પણ ચાર્જ, કોઈ પણ પૈસા આપણે કોઈ પણ પેન્શનર્સ પાસેથી લેવાના નથી. તો મિત્રો આજે ડિફેન્સ પેન્શનર સર્વિસ વિશે આપણે બધી વાત કરી, ચર્ચા કરી. તો આ બધી સર્વિસ જે હું બધાને મિત્રોને રિક્વેસ્ટ કરીશ કે એક વખત આની અમે ટ્રેનિંગનું પણ આયોજન કરીએ છીએ VCના વિડીયો કોન્ફરન્સના માધ્યમથી. તો વધારે માહિતી લેવા માટે તમારા ડિસ્ટ્રિક્ટ મેનેજર્સ છે એમનો કોન્ટેક કરી શકો છો, અને VCના માધ્યમથી અમે વધારે સારી રીતે તમને સર્વિસીસ આપીએ અને તમને વધારે સમજાય એનો પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ. તો દરેક મિત્રો ટ્રેનિંગ એક વખત VCના માધ્યમથી ફરી એક વખત લેવી હોય તો લઈ શકે છે, અને ના સમજાય તો કોન્ટેક પણ ડિસ્ટ્રિક્ટ મેનેજરનો કરી શકે છે. બરાબર, ધન્યવાદ, આભાર.